સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. એટલે સ્વામી મહારાજે પણ કહ્યું કે 2 દિવસ મોડું થાય તો ભલે, પણ સમજણ પાકી કરીને દેહ છોડવો. આ દેહ છોડવો આપણા હાથમાં છે એમ મહારાજ વાત કરે છે. લો, એનું કારણ શું છે? એટલે એવી દ્રઢતા રાખવી, મનમાં ઈચ્છા રાખવી, મારા સ્વરૂપની કસર કોઈ રીતે રહે નહીં. એ આપણે ખાસ સમજવાનું. આ તો ઘણાને ત્યાં આપણે જઈએ તો ઘરમાંથી પાર્લામેન્ટ જ ગોઠવેલી હતી. બધા હાઉસ ઓફ લોર્ડ્સ ને હાઉસ ઓફ કોમન ને બધા પધરાયા હોય. એ નહીં, આપણે તો એક એમાં બધું આવી ગયું. આ એના સ્વરૂપો મહારાજ સ્વરૂપ ભગવાન, ગુણાત્તર સાહેબ મૂળાક્ષર, પછી ભગતજીમાં, શાસ્ત્રીમાં, જોગીમાં, આ બધા એના સ્વરૂપો એ આવી ગયું. એ રીતે આપણે સમજવાનું છે. એનાથી બીજો વિચાર આવવો ના જોઈએ આપણે મનમાં. ભલે નમસ્કાર બધાને, જો એ પછી ઘણા જ્ઞાનના ઓથે પછી આમાંય ઉડાડે, એ ખોટ છે. મહારાજે એવું દ્રોહ કરવાની વાત નથી કરી, કોઈનું ખંડન કરવાની વાત નથી કરી. બધા એના સ્થાને બરાબર જ છે. આ તમારે ત્યાં કલેક્ટર આવ્યો હોય, એની સાથે પોલીસ હોય, તો કલેક્ટરને ત્યાં બેસાડો અને પોલીસને લાત મારીને કાઢશો? ભલે કલેક્ટરને પોલીસમાં બહુ જમીન આસમાનનો ફરક છે, અને તો એ પોલીસને એના સ્થાને બેસાડશો, કલેક્ટર એના સ્થાને બેસાડશો, પણ દ્રોહ તો ના થાય ને. 2 સરકાર કહેવાય, પોલીસે સરકાર છે, કલેક્ટરે સરકાર છે. એમ જેટલા અવતારો છે, ભક્તો છે, બધાનું સ્થાન છે, એના સ્થાનમાં મૂકવા એ વાત બરાબર છે. અત્યારે કલેક્ટર આવ્યા હોય અને ગવર્નર આવ્યા હોય, પછી આપણે ગવર્નરને કહીએ કે આવો પધારો કલેક્ટર સાહેબ, કેવું લાગે? ગવર્નરને કલેક્ટર સંબોધીને તમે બોલાવો તો, અને કલેક્ટરને ત્યાં ગવર્નર બોલાવે એનો વાંધો નહીં. કલેક્ટરને ગવર્નર બોલાવો વાંધો નહીં, પણ ગવર્નરને કલેક્ટર કંઈ બોલાવો તો વાંધો પડી જાય. ત્યાં તો બહુ વાંધો નથી. હવે તો બધા ઢગલા બંધ થાય છે. બધા પહેલાં છે ને ચીફ જસ્ટિસ ઓફ પીસ જેપી, બ્રિટિશ સરકારના વખત માંડ 1-2 નીકળે, અને અમે ત્યાં મુંબઈ હતા, એક જ વર્ષમાં 1000 બનાવ્યા. 1000 જેપી ભાજી મુરા. પછી એ જેપીની શું કિંમત? એટલે હવે એવા જેપીને તમે ગમે બોલાવતા વાંધો નહીં, 1000ની સંખ્યામાં નીકળતા એ જેપી વાત જુદી છે. પણ આવા ગવર્નર હોય તે તો બહુ ટાઇટલનો, હિઝ હાઈનેસ, હિઝ મેજેસ્ટી, માળાવાળી ટાઇટલ મુકાય નહીં. આવી બેનું જેલમાં જ પૂરી દે. લો, હવે તો બધું મિસ્ટર થઈ ગયા, હવે કંઈ વાંધો જ નથી. હવે તમે જે બોલાવો ના બોલાવો તો ચાલે, પણ સમજવાની વાત શું છે કે મહારાજને સર્વોપરી આપણે કહીએ. યોગી આપા કહેતા, શાસ્ત્રી મહારાજે કહેતા કે મુક્તનો મહિમા ગમે એટલો સમજો તો એ ઓછું છે, પણ અક્ષર થકી અક્ષર ગૌણ ના થવા જોઈએ. અને અક્ષરનો ગમે એટલો મહિમા સમજો, પણ પુરુષોત્તમ ગૌણ ના થવા જોઈએ. એટલે એવી રીતે જો આપણે જેમ કલેક્ટરને ગવર્નર કોઈનો વાંધો નહીં, પણ ગવર્નરને કલેક્ટર ના કહેવાય, એ રીતે ના થાય. એટલે આજે મહારાજે કહ્યું ને, મહારાજને લઈને મુક્તાન સ્વામીને પણ ભગવાન કહેવાય, અને મહારાજને મૂકીને તો અક્ષરને પણ ભગવાન ના કહેવાય. તો બીજાની ક્યાં વાત રહી? અક્ષરથી તો કોઈ પર છે નહીં. એટલે આ રીતે સ્વરૂપની સમજણ હોય ચોખ્ખી, અને પછી તમે એક નામ લો તો અનંત ઘણું ફળ છે. એ તો ફળ તો મળે તમને. બીજા આપણે બધા નામ લેતા હોય છે, રામ ને કૃષ્ણ ને, એ રીતે સ્વામિનારાયણ નામ લીધું કહેવાય, એટલે એ રીતે ફળ મળે. પણ સમજીને તમે નામ દો કે મહારાજથી પર કોઈ છે જ નહીં, અલ્ટિમેટ બધું જ એની અંદર આવી ગયું, કાંઈ બાકી નથી.
એક સ્વામિનારાયણ નામ લો તો બીજા હજારો નામ લીધા બરાબર છે. હજારો નામ 1000 વાર લો અને સ્વામિનારાયણ એક નામ લો, આ બધું આવી ગયું. એટલે એને કહીને આપણે બીજાનો દ્રોહ કરી છે એવું નથી. આ જે છે એવું તો કહેવું પડે ને. એક જણે પૂછ્યું મહારાજને કે મહારાજ તમને બધા ભગવાન કહે તમે ભગવાન છો? હા જ તો. કે કેમ એવું કહો છો? તો કે છીએ એટલે કહીએ છીએ. ના હોય તો ઠીક છે, છીએ એટલે તમે પટેલ છો, અમીન છો, દેસાઈ છો. તમે કોઈ પૂછે કે ભાઈ તમે કોણ છો? દેસાઈ. પછી કેમ ભાઈ બોલો છો દેસાઈ? અરે દેસાઈ છીએ એટલે બોલીએ છીએ. લો એમાં ખોટું શું કહ્યું? મારે કે અમે ખોટું શું કહીએ છીએ એટલે કહીએ છીએ. એમ ગુણાતાન સ્વામીને વડતાલમાં અપમાન થયું. 3 કલાક એક ધારા અપમાન થયું સ્વામીનું. પછી બધાએ કહ્યું કે સ્વામી તમારે હવે કંઈ કહેવું છે બચાવમાં? નહીં, પેલા બધા કહે છે ને બચાવમાં. સ્વામી તો એ સંબંધી એક વાત બોલ્યા નહીં અને બેઠા ઊભા થયા. અને ઊભા થયા એમાં સંતોષના ખુરશી ઉપર ઊભા થયા. 3 કલાક કોઈનું અપમાન થાય ખુરશી પર ઊભો રહી શકે? બેઠો બેઠો થથરે. ઊભા તો શું પડે હેઠો. તો ખુરશી ઉપર ઊભા થયા. 3 કલાકના અપમાન પછી ખુરશી ઊભા થઈને સ્વામી કહે છે કે ભગવાન તો હું નથી. અને કોઈ કહેતા અને સમજતા અને માનતા હોય અથવા તો કોઈએ મારા માટે આવું કહ્યું હોય એ હું જાણતો નહીં, પણ ભગવાન તો એક શ્રીજી મહારાજ છે. બીજો કોઈ ભગવાન થશે એ ગધેડો લેખાશે. પણ જેને શાસ્ત્ર મૂળ અક્ષર કહ્યો એ તો હું છું. કે એમ કે બેસી ગયા સ્વામી. લા બચાવ. બચાવમાં આટલું આમ કંઈ એમ કે હતા જ એટલે ક્યાં પ્રશ્ન છે? મૂળ અક્ષર હતા એમાં પછી કેવી રીતે તમે એ કરો? આજની વાત જુદી છે. આજે પેલા BC લખાઈને નોકરીમાં જોઈન થઈ જાય બ્રાહ્મણ હોય તો એ કંઈ સ્વામીને એ કરવાની જરૂર નથી. કંઈ તો મૂળ અક્ષર હતા જ, એમને કંઈ મુક્ત લખવાની જરૂર હતી જ નહીં. એટલે કહેવાનું શું કે હવે એક ખાલી આપણે એટલું જ માનીએ, વધારે નહીં. સાચા બોલા ભગવાન તો પછી સાચા બોલા ખરા કે નહીં મહારાજ? શ્રીજી મહારાજ સાચા બોલા ખરા કે નહીં? બીજી વાત જવા દો, ભગવાનને બધી વાત પછી સાચા બોલા ખરા કે નહીં? એટલે આઇન્સ્ટીનને તમે સાચા બોલા માનો છો તો આમને શું ગુનો કર્યો? આઇન્સ્ટીન અત્યારે મોટા સાયન્ટિસ્ટ છે, જે બોલે આપણે માની લઈએ છીએ. એનું બોલેલું પણ ખોટું ઠરે છે. લો આ ડાર્વિન્સ એવોલ્યુશન થિયોરી હાવ ઊંધી પડી ગઈ, સાવ એવું પછાડ ખાઈ ગઈ છે. તો હજુ એના કેટલા એના છે પેલા પકડી રાખનારા. એટલે પણ આ મહારાજની તો સાચા બોલ આપણે માનીએ. આ લોકના બધા હોય છે સાચા સજ્જન પુરુષો, એનું માનીએ છીએ. એટલે કોર્ટમાં પેલો બાઇબલ કે ગીતા ઉપાડે તો પછી પેલો જજ એમ માની લે કે હવે સાચું બોલશે. નથી બોલતું એને. આ કર્યું હતું ને કોર્ટ હમણાં ત્યાં પેલા પાર્ટી, બર્થડે પાર્ટી બધી ઉપડાયું હતું ને, ગીતા ઉપડાઈ હતી ને. એટલે તો પછી એ માની લે કે હવે સાચું બોલશે. બોલે કે ના બોલે વસ્તુ નહીં, પણ એટલું તો મહારાજ જેવા મહારાજ અને જેના એક એક સંતો સાચું બોલ્યા છે, એમના 500 જીવન જુઓ તમે. શાસ્ત્રીમાં પોતે કહેતા કે પૃથ્વી છે બધા પાપ સહન કરી શકે, બધા પાપનો ભાર સહન કરી શકે, પણ જૂઠા બોલાનો પાપ સહન ન કરી શકે. જે પુરુષ આવું સમજતા આવું બોલતા હોય એ જૂઠું બોલે ખરા? તેમના સંતો આવું સાચું બોલ્યા તો મહારાજ સાચું બોલે અને સાચા બોલા એમાં શું મોટી વાત છે? હજુ સાચા બોલા ઠર્યા તો પછી સર્વોપરી પણ ઠર્યા છે, કારણ કે પોતે જ બોલ્યા છે.